ખાણ દેવા જઈએ, મેન કરવા જઈએ, દોવા જઈએ, હરી ફરીને ઈ કામ અમે ભેહું અમારે ભેહું જોડાડેલી છે. પણ ભેહુની કેવી મજા આવે કામ કરવાની કા? મજા તો આવે પણ તમારે જેવા સુરતથી આવીને અમારે એમ કે લે ગામડા વાળાને શું ભેહું દોવાનું, ખાણ દેવાના, નીણ કરવાની, નીણ વાઢવા જવાની. આમ સારું પણ આમ પણ ઓરિજિનલ દૂધ ખાવા મળે, ઓરિજિનલ ઓર્ગેનિક ઘી ખાવા મળે, ત્યાં તો બધું ભેળસેળ વાળું મળે. ઈ વાત સાચી. અમે ગા હાટું લાપસી બનાવી છે. અમે ગાઉન લાપસી કરીને ખવડાવી. આવી લાપસી ન્યા કરીને નથી ખાઈત્યું બાયું. તમે ગાઉં ને ખવડાવો ગળના ડબ્બા, તેલના ડબ્બા ને ઘરના ઘઉં ફળી ફળીને. જેવું આપણે પછી ગાયોને ખવડાવીએ એવું આપણને એ દૂધ આપે. આપણે જેવી ખાઈએ એવી જ લાપસી કરીને એને દઈએ એટલે આપણે એનું દૂધ ખાવાનું હોય એટલે જેવું આપણે દઈએ એવું લઈએ એના પેટમાંથી આપણે દૂધ આવે એ ખાવાનું છે એટલે આપણા પેટમાં જાય એટલે આપણે નબળું ખાણી ન દેવાય. હવે તમે લાપસી દેવા જાવ છો, ગાય ખાઈ જાય એમ ને? ગાય ખાઈ જશે છે આગળ જોઈજો ને તમે જાવ ને મારે જવું છે. ગાય લાપસી ખાઈ જાય ને ખાણી ખાઈ જાય, ટેઠવા ખાઈ જાય. લાપસી તો મળી ખાવા ફટોફટની. ઓરિજિનલ લાપસી બનાવી કેમ બાયુને હવાવેરમાં આપણે પાક કરીને ખવડાવીએ એમ ગાયુંને આ હોય એને મહિનો 1.5 મહિનો તો લાપસી કરીને ખવડાવીએ ત્યાં અમે ગમે એ માલ વૈયા. એમાં ગોળ ને તેલ ને આવે એટલે દૂધ ને આવે ને આપણે ઘરના ઘઉં હોય ને સારા ઘઉં હોય એટલે દૂધ ગળું થાય, મસ્ત મીઠું થાય. આ તાકાત વાળો ખોરાક કહેવાય.